અને આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। મહત્વના સમાચાર, આંગડિયાના હવાલામાં હવે ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું। સીઆઈડી ક્રાઇમ, આઈટી, ઈડી અને એનસીબી તપાસમાં જોડાઈ। 10 દિવસ પહેલા પેઢીઓ પર દરોડા પડ્યા હતા। ડ્રગ્સ કેસમાં મની ટ્રાન્સફરના હવાલા કરાયા હતા। પૈસા ટ્રાન્સફર મુદ્દે દિલ્હી એનસીબી દ્વારા સમન્સ, સીજી રોડની એચએમ આંગડિયા પેઢીને સમન્સ અપાયું। 2 વર્ષના હિસાબને સાથે હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। જોધપુરના ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું। રાજસ્થાન, ગુજરાતમાં ડ્રગ્સના નાણાં હવાલે કરાયા અને 9 મેના રોજ 20 થી વધારે પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી। ઉમંગ, આંગડિયાના હવાલામાં ડ્રગ્સ કનેક્શનને લઈને શું છે વધુ વિગતો? જે રીતે છેલ્લા લગભગ 10 દિવસથી સીઆઈડી ક્રાઇમ તપાસમાં ચોતરાઈ હતી, રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર આંગડિયા પેઢી આવેલી છે, ત્યાં એક સાથે દરોડા પાડ્યા હતા અને એમાં સીજી રોડ ઉપર આવેલા ઇસ્કોન આર્કેડની અંદર પીએમ અને એચએમ આંગડિયા પેઢી છે ત્યાં આગળ પણ દરોડા પાડ્યા હતા। આ તપાસની અંદર પહેલા સીઆઈડી ક્રાઇમ ચોતરાઈ, બાદમાં ઈડી અને ત્યારબાદ હવે સીધું જ કનેક્શન છે એ તાર ક્યાંક ડ્રગ્સ સાથે જોડાયા છે, એટલે કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો છે તે પણ સીધી જ રીતે તપાસની અંદર જોડાયું છે। જે કેસ આવ્યો હતો ડ્રગ્સનો અને એના જે નાણાંનો હવાલો જે છે એ આ પીએમ એન્ટરપ્રાઇઝ એટલે કે આંગડિયા પેઢી અને બીજી જે છે એચએમ આંગડિયા પેઢી છે તેના થકી હવાલો ડ્રગ્સના વેપલાનો કરવાનો આવ્યો હોય, નાણાં છે ડ્રગ્સના રૂપિયા આ 2 આંગડિયા પેઢી થકી હેરાફેર થઈ હોય તેને લઈને એક સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ ઇસ્કોન આર્કેડના ત્યાં પીએમ એન્ટરપ્રાઇઝ અને સાથે જ એન્ટરપ્રાઇઝ જે છે એચએમ આંગડિયા પેઢી ત્યાં આગળ એનસીબીએ છે તે સમન્સ પાઠવ્યું છે અને અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સૌથી મોટી વાત કે છેલ્લા 10-15 દિવસથી જે રીતે એક પછી એક એજન્સી આંગડિયા પેઢી ઉપર દરોડા પાડી રહી છે, રેડ પાડી રહી છે અને જે એક પછી એક વિગતો જે સામે આવી રહી છે, વિગતો એ ચોક્કસ ચોંકાવનારી છે। સીઆઈડીએ જ્યારે તપાસ કરી ત્યારે પણ આંગડિયા પેઢી દુબઈ થકી હવાલા પાડવાની વાત સામે આવી હતી। ત્યારબાદ ઈડી એ જ્યારે તપાસ કરી ત્યારે બેનામી સંપત્તિ સામે આવી હતી અને હવે જ્યારે એનસીબી ખુદ ઇન્વોલ્વ થયું છે, કારણ કે જે રીતે પાર્સલની આડમાં ડ્રગ્સ અને સાથે જ જે ડ્રગ્સના જે પૈસા હતા આ 2 આંગડિયાઓ પેઢી થકી હેરાફેરીથી હોય તેવા પણ સમાચાર પાઠવ્યા છે, સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેને લઈને જ સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તમામ જે પોતાના હિસાબો છે હિસાબો સાથે રજૂ થવાની વાત પણ એનસીબી થકી કરવામાં આવી છે। આ પીએમ એન્ટરપ્રાઇઝ છે અને બીજી તરફ છે એ એચએમ આંગડિયા પેઢી છે, ત્યાં આગળ એનસીબી ત્રાટકી હતી અને તેમણે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે। જોવાનું રહેશે કે આ જે આંગડિયા પેઢીઓ છે તેમાં અનેક વખત આંગડિયા પેઢી આ વિવાદોમાં આવેલી છે અને તેને લઈને હવે શું વિગતો સામે આવે છે, કારણ કે બેનામી સંપત્તિની વાત હોય દુબઈ થકી કે અન્ય દેશોમાં પણ હવાલા પાડવાની વાત હોય અને હવે જ્યારે ડ્રગ્સની વાત આવે છે ત્યારે એનસીબી જ્યારે ઇન્વોલ્વ થયું છે તો ખરા અર્થમાં આ જે આંગડિયા પેઢીઓ છે અને એમના જે માલિકો છે એમનામાં એક ચિંતા વધી છે, મુશ્કેલીઓ તેઓની વધી છે અને તપાસમાં શું બહાર વિગતો આવે છે અને આ ડ્રગ્સ માફિયાઓ સાથે સંકળાયેલા હતા કે કેમ અને હતા તો પછી કયા રીતના વ્યવહારો છે તેમના થકી કરવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે। રાધા જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો બદલ। તો ડ્રગ્સ કેસમાં મની ટ્રાન્સફરના હવાલા કરવામાં આવ્યા હતા અને 20 થી વધારે પેઢીમાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા, જે તપાસ હજુ પણ યથાવત છે। આંગડિયા હવાલામાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું।